હું પણ આમ હડકાઈ કૂતરું વાંહે થયું એમ ભાગમ ભાગ જાશો. સોરી પપ્પા, ધ્યાન નતું મારું. હું એટલી બધી ઉતાવળ હતી જે ધ્યાન નહોતું. કાંઈ નહીં, બહાર જાઉં છું, હમણાં આવું હો ને. પણ ક્યાં જાવું છે? હમણાં આવું છું. કાંઈ નામ ઠેકાણું ખરું? હા, ઓલી મારી ફ્રેન્ડ છે ને, એને મળવા જાઉં છું. તારે કેટલી ફ્રેન્ડો છે એ જ કાંઈ ખબર નથી પડતી. આ કાંઈ ખાવાના ઠેકાણા કર્યા છે કે પછી બધું હમણાં આવીને કરી નાખું ને. પહેલા કરીને જાને એટલે મારે નિરાંતે ખાય તો લઉં. પપ્પા તમે સમજતા કેમ નથી એક વાતમાં? આ બહાર જાવું હોય, કામ હોય તો જ જાતા હોય ને. કઈ મને શોખ છે બહાર રખડવાનો. પણ ખાવા કરતા બીજા કાંઈ કામ હોય ને એ ઉતાવળના ન હોય. પહેલા ખાવાનું કરતી જા અને પછી જા. જુઓ પપ્પા, આ તમે છે ને આટલા પૈસા આપણી પાસે, એક દિવસ બહારથી મંગાવી લેશો ને તો કઈ થઈ નહીં જાય, ભૂખમરો નહીં આવે આપણા ઘરમાં. એટલે ભૂખ મરો ન આવે પણ આપણો મરો આવે. બહારનું ખાઈને એ મને ન હદે આ ઉંમરે, એટલી તો તને ખબર પડે કે નહીં? તો પણ એક દિવસ ચલાવી લેવાય. આ ભાઈ તો આખો દિવસ બહાર રખડ રખડ કરતો હોય, એને કઈ નથી કહેતા, હંમેશા મને જ કહેવાનું તમારે. પણ ભાઈ રખડે ને બહાર ખાય એ જુવાન માણસ છે, અને મારી જેવો ગઢુ માણસ હોય ને એને ઘરનું જ ફાવે. તો પણ તમને કરી દઈશ ને આવીને, આટલી બધી હું ઉતાવળ છે પપ્પા? આવીને નહીં, મને અત્યારે ભૂખ લાગી છે. તારે જે કામ હોય ને એ બધા પડતા મૂકીને પહેલા મને રસોઈ બનાવી દે. જુઓ પપ્પા, કામ તો મારે શું છે? કાઈ છે જોવા દે મને. ના તો અરે પપ્પા, ઈ તો ઓલી જો ને મારી ફ્રેન્ડ રાહ જોવે ને તમે મને અહીંયા છે ને આવી રીતના ટાઈમ ખોટી કરો છો. કોણ છે? મીના છે કે ટીના છે? કોણ છે મન કે? ટીના. મીના નથી, મીના તો કાલે જ ગામડે ગઈ. તો એક કામ કરીને એને અહીંયા જ બોલાવી લે અને બે મળીને તમારું કામ હોય એ પતાવો અને રસોઈ થઈ જાય ને બે કામ. ઈ થોડી ખાવાનું બનાવશે. હા, હું કીધું? કાઈ નહીં, એટલે હું એમ કહું છું કે એને કામ છે અને કામ હોય એટલે તો આમાં કેવું, ઈ ઓલ્લા છેડે રે, હું આ છેડે રહું તો વચ્ચે બે ભેગા થાય ને તો મજા આવે. આપણે મજા નથી લેવાની. મને રસોઈ કરી દે. 100 વાતની એક વાત. જો પપ્પા, 100 વાતની એક વાત કે અત્યારે મારે બહાર જવું છે એટલે હું રસોઈ નહીં કરું. આવીને છે ને બધી રસોઈ બસોઈ થાશે, અત્યારે કાંઈ થાશે નહીં. રસોઈ નહીં કરું એટલે? આ તારી સામે છે ને તારો ભાઈ નથી ઉભો, તારો બાપ છે. એને આમ કહેતા તને શરમ નથી આવતી? તમે નથી શરમાતા? દીકરી બહાર જાતી હોય ને બસ રસોઈ રસોઈ રસોઈ. થોડોક ટાઈમ અમને અમારી માટે આપો. પણ દીકરી બહાર જાતી હોય તો બાપની ફરજ બને છે. ક્યાં જાય છે, શું કરે છે, તમે તમારી રીતે હડિયું કાઢો એમ ન હાલે. તો પણ પપ્પા કહીને તો જાઉં છું કે ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું. એ હારું જા ને વેલા હાર ગુડાજે ને મને રોટલા ભેગો કરજે. જા. અરે આ કેવી વાત થઈ? ધક્કા મારીને કાઢવાય તે ને હમણાં જવાય ન દેવું. તો આણે જીવ ખાધો છે. હેલો. અરે કીધું તો ખરા કે આવું છું, 5 મિનિટે વેઇટ ન થાય. અમારા પપ્પા હવે આવું છું. ફોન મૂકો ને ભાઈ. હા. એ સ્વીટી ગોપી, કેમ ભાઈ, શું ચાલે છે આજકાલ? એવું સાંભળ્યું છે બહુ ગોપી મેડમ હવામાં ઉછળવા લાગ્યા છે. હે? હું શેની હવામાં ઉછળીશ? હવામાં ઉછળવા માટે મારી પાસે પરિવાર નથી, રહેવા માટે ઘર નથી, તો પછી હું શું કામને હવામાં ઉછળું? તો બરાબર જ છે. આ કે ને ઓલું કે કરેલા ભોગવવાના વારા આવે તો કિસ્મતમાં જે હોય એ તમારે ભોગવવું પડે. આ તારા પપ્પાય નથી, જો ને ક્યારના મરી ગયા. સ્વીટી, મારા પપ્પા માટે આવું ના બોલ. મરી ગયા આવો શબ્દ થોડી વપરાય. ઓહો, સંસ્કારની પૂતળી છે તું તો. ખોટા છે ને તારા ઢોંગ મારી સામે કરવાના રહેવા દે છે. બાકી આ તું જે અમારા ઘરે આવીને જે બફાટ કરે છો ને, આ આપો ને તે આપો ને, તારા બાપો જતો રહ્યો ને. સ્વીટી, આવા શબ્દ શું કામ વાપરે છે મારા પપ્પા માટે? મારા પપ્પા તને કે તારા પરિવારને ક્યાંય નડવા આવે છે? એ જતા રહ્યા એને તો વર્ષો વીતી ગયા અને તું એમના માટે આવું બોલે છે? તને જરાય શરમ નથી આવતી? શરમ? કેવું બોલવું જોઈએ, કઈ રીતે કોઈ સાથે વાત કરવી જોઈએ? મોટી બેન છું તારી, વાત કરવામાં મર્યાદા રાખ. બસો, તું છે ને મારી મોટી બેન કહેવાને લાયક નથી. મોટી બેન છું અને હું તને મારી મોટી બેન માનતી નથી. અમે બે ભાઈ બેન છીએ ને એટલું ઘણું છે. અમારામાં છે ને પરાણે ઘૂસવા ના આવતી હો, મોટી બેન કરીને. શું ઘૂસવા ના આવતી? તું, તારા પપ્પા બધા એક જેવું જ બોલો છો. હા, બોલો જ ને.
કૂવામાં હોય ને એવું ઝવેરામાં આવે. જો ગોપી, કેમ તને પણ દુઃખ લાગે છે ને જ્યારે હું તારા પપ્પા માટે કંઈક બોલું? તો મારા પપ્પા જતા રહ્યા છે આ દુનિયા છોડીને, અમારા હૃદયમાંથી નથી ગયા એ. એટલે મારા પપ્પા વિશે હું કંઈ નહીં સાંભળી લઉં. અને બીજી વાત, તારા પપ્પાને બસ કહી દે તું કે હવે અમને અમારો હક આપી દે. હું થાકી ગઈ છું એમને કહી કહીને. એમને એક વાત કેમ સમજમાં નથી આવતી કે એમની પાસે કમાવા માટે દીકરોય છે, મારા મમ્મી પાસે તો કોઈ ટેકો નથી. હું જતી રહીશ પછી મારા મમ્મી કઈ રીતે જીવશે એ ચિંતામાં ને ચિંતામાં હું મારા લગ્ન જીવનનું પણ કંઈ નથી વિચારતી. તારા મમ્મી પાસે કોઈ ટેકો નથી હે? એટલે આ મારા બાપા પાસે ટેકો છે એનો મતલબ ઈ થયો કે વારસામાં જે કંઈ પણ મળ્યું હોય એ બધું લઈને તમને દઈ દેવાનું? આ તમારા વારસામાં મારા પપ્પાને પણ મળે જ. અમે તારા પપ્પાની મહેનતનું કમાણીનું નથી માંગતા, અમે તો અમારો હક માંગીએ છીએ. હક ને હક તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. આ એક વાતની 100 વાત. તું કદાચ પગ પકડ ને ભીખ માંગ ને તોય તને તારો હક નહીં મળે. અને કઈ વાતનો હક? આ તારા પપ્પા ગયા પછી હવે તમારા માં દીકરીનો અમારા ઘરમાં કોઈ હક જ નથી, કોઈ અધિકાર જ નથી. શું કામ નથી? દાદા બધું જ મૂકીને ગયા છે. એ ખાલી તારા એકના પપ્પા માટે નહીં, મારા પપ્પા માટે તે. આ તો અમારા નસીબ ખરાબ કે મારા પપ્પા સમય પહેલા જતા રહ્યા. એનો અર્થ એવો કે એમને એમનો હક હિસ્સો ના મળે? નસીબ ખરાબ નથી, આ ભગવાને અમારી માટે નસીબ સારા લખ્યા છે કે તમારા પપ્પા પહેલા જ જતા રહ્યા. આ તારા પપ્પા જીવતા હોત ને તો એ મારા બાપા તો એને નો આપે. અને એક વાત તો કેવી પડશે, આ મોટા પપ્પા હતા ને એ બિચારા સારા હતા, પણ આ મા દીકરી તમે બે ભરખી ગઈ ને. અમે ભરખી ગયા? જો સ્વીટી, હવે મારાથી કંઈક તને વધારે કહેવાય જાય ને એની પહેલા અહીંયાથી જતી રહે. અને મહેરબાની કરીને આવા શબ્દો ન બોલ. જતી રહીશ, પણ આજ પછી તું અમારા ઘરની આજુબાજુ ન દેખાતી હો. અને એ આ શું છે હાથમાં? લાવ. કંઈ નથી, તારે શું કામ છે? વાહ, મારે શું કામ છે? આમ પૈસા જોતા હોય તો મા દીકરી બે આમ દોડ્યા પગે આવી જશે. ચંપલ પહેર્યા કે ન પહેર્યા એનુંય ભાન નહીં રહે, પણ આ અત્યારે નહીં બતાવે કે શું છે. તારે જોવાની કાંઈ જરૂર નથી. તો બેન ઊભી રહે. શું છે કે તો ખરી? કે પછી અમારા ઘરમાંથી ચોરી કરીને કંઈક નથી લાવી ને તે દી આવી હતી તો? વધારે પડતું ના બોલ. મારી મમ્મીએ મને આવા સંસ્કાર નથી આપ્યા કે હું ચોરી કરું તારા ઘરમાં. એ જ કરવું હોત ને તો આ રીતે મેં હક હિસ્સો માંગવા ભિખારીની જેમ ભીખ ના માંગતા હોત. હા, મારા પપ્પાની આપેલી બુટી છે જે હું વેચવા જાઉં છું, એ પણ ઘરનું ભાડું ભરવા માટે. સ્વીટી, શરમ આવવી જોઈએ તને અને તારા પપ્પાને કે તમારા હોવા છતાંય તે એક પરિવારનો આશરો હોવા છતાંય તે અમારે આ રીતે પપ્પાની યાદોને વેચી વેચીને ઘર ચલાવવું પડે છે. મારી બેન, અમારે લીધે થઈને તારે બુટ્ટી વેચવાનો વારો આવ્યો. તારે છે ને હવે કાંઈ વેચવાની જરૂર નથી હો. તું હાલ અત્યારે મારી હારે, બસ બીજું કાંઈ નહીં. સ્વીટી, સાચે તું મને સાચે મદદ કરીશ? તું તારા પપ્પાને વાત કરીશ ને કે એ અમને અમારો હક આપે અને અમને અમારા ભાડા માટે ના અત્યારે પૈસા આપે? હા ગોપી, હું જરૂર વાત કરીશ. અરે તું તો મારી બેન છો અને અમે થોડી તારી સાથે આવું કરીએ. મને નહોતી ખબર તારી આવી પરિસ્થિતિ છે. સ્વીટી, મેં તારા પપ્પાને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી. મેં તો અશોકભાઈની વાત કરી હતી કે એ તારા પપ્પાને સમજાવે. મને નહોતી ખબર કે તને મારા પર દયા આવશે, નહીંતર હું તને વાત કરત. નહીં ગોપી, આવી રીતે નહીં. પગે પડી જા તો. હાલ જલ્દી પગે પડ. હાલે. એ મારી એક્ટિંગ કેવી લાગી? હું તો આમાં હાલું એમ છું અને એવું લાગ્યું ને કે હું તને માફ કરી દઉં ને આમ કેમ હું આમ ભોળી થઈ ગઈ ને. આ સ્વીટી છે સ્વીટી. હું છે ને ગમે તે થાય મારા બાપાનું નાક છે ને નીચે નો વાટવા દઉં હો. અને તું શું કે છો? બુટ્ટી? અરે વેચવું પડે. આ બાપો ગયો ને તો બધું વેચવું પડે. વેચીને જ બધું લેવું પડે. અને આમ જો, મને નહોતી ખબર તું એટલી બધી છે ને ભોળી ગાય છે. હાથ જોડીને પગે પડવા તૈયાર થઈ ગઈ. હવે જા, ત્યાં બુટ્ટી વેચે અને નો આપે ને તો ત્યાં ભીખ માંગજો. આમ કરજે, મને આપો ને. ભૂલી નહીં, મૂર્ખ છું હું. કેવી રીતે ભૂલી ગઈ કે બાપ એવા જ બેટા હોય. જેવા તારા પપ્પા એવી જ તે તું. મને તો લાગ્યું સ્વીટીને અમારા ઉપર દયા આવી ગઈ, પણ ના, આ કળિયુગ છે. આમાં કોઈને કોઈની દયા નથી આવતી. બધા લોકો
માત્ર પોતાનો સ્વાર્થ જોવે છે. ગોપી પટેલ શું કરશો? ચા બનાવતી હતી. ચા બનાવેશ? તારે ટિફિન બિફિન તૈયાર થઈ ગયું ને? હા મમ્મી, થઈ ગયું છે. અને તું ભાડું દઈ આવી દીકરા? હા મમ્મી, ભાડું આપી આવી છું. હા. અને એમણે કીધું છે કે હવે કોઈ દિવસ ભાડામાં મોડું થયું ને તો એ લોકો આપણને હવે અહીંયા રહેવા નહીં દે. તો પછી તે શું જવાબ દીધો બેટા? કાંઈ નહીં મમ્મી, આપણે તો પહેલેથી વધે નમતું જ મુકતા આવ્યા છીએ અને નમતું જ મૂકવું પડે. મેં કીધું કે અમે હવે ક્યારે મોડું નહીં કરીએ. એ તે સારું કર્યું દીકરા. મમ્મી, હા બોલ ને. મેં એક નિર્ણય લીધો છે. હું? એ જ કે હવે આપણે સહન કરવાનું નથી થતું. અને જો કાકા આપણને સીધી રીતે આપણો હક ન આપે તો પછી હવે આપણે પોલીસ કેસ કરી દઈશું. તમે મને આટલું ભણાવી છે એટલી તો મને ખબર પડે છે મમ્મી કે જે આપણા હકનું હોય ને એ આપણને મળવું જ જોઈએ અને કાકાને આપણને આપવું જ પડશે. બસ ફરક એ છે કે તમે પાછી પહેની કરો છો. બેટા મને ખબર છે કે આપણા હકનું છે, પણ એ રાક્ષસ જેવા માણસ પાસે આપણે કેટલી વખત હાથ લાંબો કર્યો. બસ એટલે જ કહું છું, હવે હાથ લાંબો નથી કરવો. હવે આપણે વાતથી નહીં એમને મારથી જ સમજાવવા પડશે. પોલીસનું નામ પડશે ને એટલે જોજો તમે પોતે આફેડા સીધા ચાલવા માંડશે. બેટા તું ત્યાં જવાની વાત તો કરેશ, પણ મારું મન નથી માનતું. આપણને એને અપમાન સિવાય કાંઈ નહીં મળે દીકરા. મમ્મી, આપણું અપમાન ત્યાં સુધી થયું જ્યાં સુધી આપણે એમની સાથે પ્રેમથી વાત કરી. આ વખતે પ્રેમથી વાત નથી કરવાની. તમે થોડા હિંમતથી વાત કરજો. જરાક મજબૂત બનો મમ્મી. આવા ઢીલા પોચા રહેશો ને તો આ બધાય આપણો ફાયદો ઉઠાવશે. અને હું તમારી એકની એક દીકરી છું. તમે આવી રીતે ઢીલા રહેશો તો બીજા લોકોએ આપણો ફાયદો ઉઠાવવાના છે. અને આમને તો ખબર જ છે કે તમે એકદમ નમાલા છો એટલે જ તો એ તમારા પાસે આવી રીતે વાત કરે છે. તારી વાત તો બેટા સાચી છે. એક વખત તો મારે ઊંચા અવાજે વાત કરવી જ જોશે એમની જોડે. આ તું કહે છે ને એ પ્રમાણે આજે વાત કરી જોઈએ. આપણે જોઈએ એનું શું પરિણામ આવે છે. એ જ કહું છું મમ્મી. આજે સાંજે હું આવું ને ઓફિસથી એટલે તમે તૈયાર રહેજો. હા આપણે સાંજે જઈએ છીએ. ચોક્કસ. સારું, તમે મારું ખાલી ટિફિન ભરી રાખો ને ત્યાં સુધીમાં હું નીકળું છું. હા બેટા. આ મને ઘણી વળી ફોન શું કામ કર્યા કરે છે? ખબર છે કે હું ઘરે છું તોય. હેલો. હા, શું કરેશ તું? અરે ઘણી વળી શું કામ ફોન કરે છે? તને ખબર છે હું ઘરે હોય, મારા પપ્પા હોય, મારા પપ્પા મને જોઈ જશે ને તો મારી નાખશે. પણ મારો ફોન તો ઉપાડાય કે નહીં? ઉપાડ્યો ને. આ શું કર્યું? આ કેટલી વખત તે કોલ કર્યા, મારે ફોન સાયલેન્ટમાં રાખવા પડે છે. શું કામ હતું હવે એ તો બોલ. કામ એ જ કે તો હવે આપણે શું કરવાનું છે લગ્નનું હવે? ઓહો લગન. તે પેલા તારી હેસિયત જોઈ છે? પેલા કંઈક સરખું કમા, કામ ધંધો કર, અમારા લેવલ ઉપર આવ, પછી બોલ કે લગ્ન કરવા છે. આમના હું તારી સાથે લગ્ન કરીશ તો મારે ભીખ માંગવાના વારા આવશે. એવા દિવસો નહીં આવે. ક્યાંથી નો આવે? આ તું કમાઈ છો કાંઈ? આખો દિવસ બસ રખડ્યા કરે છો. કોઈ દિવસ તને એમ થયું કે નહીં ચલો બે પૈસા કમાવ? અને અમારા બાપને આટલી બધી મિલકત છે અને હવે હું આવામાં જાઉં તો તમારા બાપની આબરૂ ઉપર છે ને કલંક લાગી જાય. તો આપણે કામ કર્યું, આપણે બંને ભાગી જાવી. ઓહ ભાગી જઈએ? આ મને વાત કરવાની તે આટલી બીક લાગે છે અને તું ભાગવાની વાત કરે છો. કાંઈ બુદ્ધિ જેવું છે? ભાગવાનું કારણ તને એ કહું છું કે તારા પપ્પા પાસે જે કાંઈ બી પૈસા છે ને એ થોડા ઘણા લઈને એમ તું આવી જા. આપણે બંનેને આખી જિંદગી જલસા જ રહે એ પૈસાથી. કાંઈ કમાવાય નહીં જવું પડે ને આપણે જલસા જ કરશું. એટલે તું એમ કહે છો કે મારા બાપાની પ્રોપર્ટી લઈને હું તારી પાસે આવું એટલે તું એમને લીલા લેર કરે હે ને? મારે તને ખુશ તો રાખવી હોય કે નહીં? ખુશ રાખવી હોય ને તો પોતાના પૈસાથી ખુશ રાખી શકાય. જો કે મારા બાપા પાસે આટલી બધી મિલકત છે પણ ફૂટી કોળી અમને ભાઈ બહેનને દેતા નથી. એટલે તો કહું છું તને હું
કે દરિયામાંથી તું એક પાણીનો ઘડો ભરી લે ને તો કાંઈ ખાલી ન થાય. તારી વાત તો સાચી છે. આમે હું પપ્પા પાસેથી માંગીશ તો એ મને કંઈ દેશે નહીં. એની કરતા એ લઈને હું તારી સાથે ભાગી જાઉં ને એ જ બરાબર રહેશે. તો ક્યારે ભાગવું છે? એક મિનિટ પહેલા છે ને તોય હું એક વખત મારા પપ્પા સાથે વાત કરી લઉં એ શું કહે છે. પછી જો મને મનમાં એમ અફસોસ ના રહી જાય કે ભાઈ મેં મારા પપ્પા સાથે છેલ્લી વારે આ વિશે વાત ના કરી. સારું, જેવી તારી ઈચ્છા. સારું ચાલ. અને હવે ઘડીએ વળીએ ફોન ના કરીશ, હું સામેથી ફોન કરીશ. ઓકે, બાય. વાત તો આની સાચી છે. પપ્પા સાથે એકવાર વાત કરી લઉં. જો એ ના માને તો ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.